જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. તો બધાને હેપી નવેમ્બર. શા માટે હેપી નવેમ્બર? કારણ કે વર્ષ 2023માં જે આપણું દિલ તૂટ્યું હતું એ વર્ષ 2025માં જે ફરીથી જોડી નાખ્યું છે. કોને? તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે. શા માટે? તો વાત કરીએ 1973થી. 1973માં જે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી. આ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની અંદર સૌથી વધારે એટલે કે 7 વખત છે ઓસ્ટ્રેલિયા જીતેલું છે, 4 વખત ઇંગ્લેન્ડ જીતેલું છે, 1 વખત ન્યુઝીલેન્ડ જીતેલું છે અને વર્ષ 2025માં આપણું ભારત છે જીતી ગયું છે. આ ભારતની મેચ છે એ ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ ખાતે ભારત બનામ સાઉથ આફ્રિકા રમાણી હતી. આ મેચની અંદર છે જે પ્લેયર ઓફ ધી મેચ થયા હતા શેફાલી વર્મા થયા હતા. એમને સૌથી વધારે 87 રન અને 2 વિકેટ લઈને એમને પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ મળ્યો હતો. જોવા જઈએ તો જે દીપ્તિ શર્મા છે એ પ્લેયર ઓફ ધી સિરીઝ બનેલા છે. એમને સૌથી વધારે વિકેટ લીધેલી છે. સાઉથ આફ્રિકાના જે લોરા બેન છે એ સૌથી વધારે રન સ્કોરર છે બનેલા છે. હવે વાત કરીએ તો તમારે આન્સર આપવાનો છે ક્વેશ્ચનનો કે ભાઈ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે એ કયા વર્ષમાં સૌપ્રથમ વાર છે એ વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી અને એ વખતે છે આપણું કેપ્ટન છે કોણ હતું? તો આ તમારો આન્સર છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ તથા યુટ્યુબની અંદર જઈને આપણે ફોલો કરી નાખજો. ચલો, ધન્યવાદ.